હવે એકવાર ભગવાન નાહી ધોઈ અને પછી માથે ઉભા રહીને ચોરણો પહેરતા હતા, પાયજામો પહેરતા પહેરતા ભગવાન પાછા વાત કરે કે સ્વામી આ વાવ કેટલી ઊંડી છે? ત્યારે કે મહારાજ 7 માળની છે. એને રાઈએ કરીને ભરી દઈએ તો કેટલા મહારાજ? તો બહુ દાણા થાય. ભગવાન કે આના કાંઠા ઉપર ઉભો રહીને અર્જુન જેવો તીરંદાજ ગાંડીવનો ટંકાર કરે ની ગાંડીવ ધનુષમાંથી છૂટેલું બાણ કેટલું અધર જાય મહારાજ, તો બહુ દૂર જાય. ભગવાન કે એટલો આની ઉપર રાઈનો ઢગલો કરીએ, કેટલો 7 માળની વાવ ભરી દઈએ અને ઉપર ગાંડીવનો ટંકાર કરે ને ઈ જેટલું અધર જાય એવો રઈનો પર્વત માથે કરીએ. ભગવાન કે સુરા ખાચર સ્વામી અમારે કરવા છે. લ્યો મુક્તાનંદ સ્વામીને સુરા ખાચરને વાત કરે. સુરા ખાચર હસવા માંડ્યા. મહારાજને કહે છે મહારાજ મોટી મોટી બળાઈ હાંકો, પેલા ચોયણો તો પહેરતા શીખો. એક પાયજામાં ક્યારના 2 પગ ઘાલો છો, આ ચોયણામાં પગ આવતો નથી ને કલ્યાણની વાતું કરો. સુરા ખાચર કે મહારાજ કે સુરા ખાચર ભલે અમને ચોયણો પહેરતા ન આવડે પણ જીવના કલ્યાણ કરતા આવડે છે. જો તો આમ ભગવાન કહે છે આવા જીવ પ્રાણી માત્રના અમારે કલ્યાણ કરવા છે. જો અડાલજની વાવમાં તમે જુઓ, લેખ વાંચો. ભગવાન તો અંદરથી આંટો મારીને બહાર નીકળી ગયા. લેખ વાંચવાનું કીધું. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ આમાં એમ લખ્યું છે કે મેં માન પ્રતિષ્ઠા મેળવવા માટે આ વાવ બંધાવી નથી, પણ આ વાવમાં કોઈક સાધુ સંતો કે ભગવાનના અવતાર આવે, નાહી ધોવે ને પાણી પીવે તો મારા આત્માનું કલ્યાણ થાય એટલે વાવ બંધાવી છે. અને આ વાવમાં કોઈનો પરંપરા મારા વંશજોનો હક નથી. જો આવું લખ્યું હતું લેખમાં. એ વાંચ્યો ત્યારે મહારાજ કે ચાલો બધાએ ફરી વાર નાવા પડો. બીજી વાર ભગવાનને નવડાવ્યા, ગાળીને પાણી પાયું. ભગવાન કે આવી કોઈ વ્યક્તિ નથી મળી કે જેને પોતાના આત્માના કલ્યાણ માટે આવી વાવ બંધાવી હોય. લ્યો મરી ગયેલા આત્માનું કલ્યાણ ભગવાને કર્યું નાઈને. એ કે આમાં બધા નાવ તો એનું કલ્યાણ થાય. અને એ રૂડબાઈ ધર્મપુરના કુશળ કુંવરબાઈ થયા ને એને ભગવાનમાં અસાધારણ પ્રેમ થયો ને એનું કલ્યાણ પણ ભગવાને કર્યું. તો આવા સર્વજીવ હિતાવહ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. અને એ જ ભગવાનનો સંદેશો ઝીલીએ અને આજ ગુરુવર્ય પણ અનેક જીવોના હિતને અર્થે વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરી રહ્યા છે. અને આવી સરસ મજાની કુમાર શાળા અને આ ગુરુકુળનું નિર્માણ કરી અને એમાં અનેક એવા સંદેશાને અધરો અધર ઝીલનારા વિદ્યાર્થીઓ ભગવત ભક્તોનું નિર્માણ કરશે અને જે આખા વિશ્વમાં ભગવાનનો આ સંદેશો ફેલાવશે. તો આવી રીતે ભગવાને આ જીવ પ્રાણી માત્રના હિત કરનારો આ સરસ મજાનો સંદેશ એ રૂપિયા શિક્ષાપત્રી લખી છે. ભગવાન કહે છે એકાગ્રેણેવ મનસા કહેતા એકાગ્ર ચિત્ત કરીને અમારો આ પત્રી લેખ છે એને મનમાં અવધારણ કરો. કારણ એકાગ્ર ચિત્ત થયા વગર કોઈ વાત છે ને અંતરમાં સ્થિર થતી નથી. કુંભારનો ચાકડો ગોળ ગોળ ફરતો હોય એના ઉપર આપણે જુવારના દાણા નાખીએ તો એ સ્થિર ન થાય, પણ જેટલા દાણા નાખો એટલા બહાર ફેંકાઈ જાય. ભલે ને 1 મણ કે 1 ક્વિન્ટલ દાણા તમે એના ઉપર નાખો, એક પણ દાડો ચાકડા ઉપર સ્થિર નહીં થાય. કારણ તો કે એ ચંચલ છે. કુંભારનો ચાકડો ફરે છે એમ ચંચલ મન હોય ત્યાં સુધી અંતરમાં કોઈ વાત સ્થિર થતી નથી. એટલે સંકલ્પ વિકલ્પથી પર થઈ અને મન જ્યારે સ્થિર થયું હોય, એકાગ્ર થયું હોય ને એવા સમયે જે વાતને આપણે સાંભળીએ વિચારીએ એ વાતની ધારણા આપણા ચિત્તમાં થાય.
એકાગ્ર ચિત્ત થયા વિના તો ધારેલું, વિચારેલું, જોયેલું કે સાંભળેલું એ કોઈ અંતરમાં ટકતો નથી. એટલે ભગવાન કહે છે કે આ કથામાં એકાગ્ર ચિત્તે થવું જો. વિહારીલાલજી મહારાજે પણ હરિલીલામૃતમાં લખ્યું, એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, વૃત્તિ જવા દે વિજ નહીં વૃથામાં, નવાત બીજી કરવી જ કાંઈ, જો માલ જાણો હરિભક્તિ માય. કવિ કહે છે એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, વૃત્તિ જવા દેવી જ નહીં વૃથામાં, નવાત બીજી કરવી જ કાંઈ, જો માલ જાણો હરિભક્તિમાંય. ભગવાનની આ શ્રવણ ભક્તિમાં કે બીજી ભક્તિમાં જો આપણને માલ મનાતો હોય તો મહારાજ કહે છે ભગવાનની કથા વાર્તા જ્યારે ચાલુ હોય ત્યારે એકાગ્ર ચિત્ત રાખવું. પણ ભગવાનની કથા વાર્તા સિવાય અન્ય કોઈ સ્થળે આપણી વૃત્તિ જવા દેવી નહીં. કારણ કે એ બધી આપણે વૃત્તિ આડી એવડી ડોલે છે એ વૃથા છે, એમાંથી કોઈ આપણને ફાયદો થતો નથી. ગુરુ એક વખત શિષ્યોને બધાને ભણાવતા હશે. સમજ્યા? પહેલાના જમાનામાં તો શું પેલી પર્ણકુટીઓ હોય, એટલે પર્ણકુટીઓમાં તો પછી જંગલમાં ઉંદરડાએ આંટા મારતા હોય, ક્યાંક દર કર્યા હોય. એક ચીલો હતો એ બેઠો બેઠો જોયા. ગુરુ બધાને ભણાવતા હતા પણ એક ચેલાનું ધ્યાન પેલી ઉંદરડી આંટા મારે ને એમાં દરમાં ઘૂસે ને બહાર નીકળે, દરમાં ઘૂસે ને બહાર નીકળે, એટલે ઉંદરડીને બેઠો બેઠો જોયા કરે. ગુરુ ભણાવે એમાં સહેજે એની ચિત્ત નહીં. જો ઘણા આવા હોય, સ્કૂલમાં સાહેબ ભણાવતા હોય પણ હરામ એક શબ્દ એને યાદ રહેવો. શું કામ? તો કે ફિઝિકલી પ્રેઝન્ટ બટ મેન્ટલી એબસેન્ટ. એનું મન હોય જ નહીં કોઈ દી હાજર. ખાલી ઓળો મૂક્યો હોય, ઓળો રોબોટ બેહાર્યો હોય એની જેમ બેઠો હોય, બસ પૂતળા જેવો. કોઈ રિસ્પોન્સ હોય જ નહીં. સાહેબ ભણાવે એમાં જરાય એનું ચિત્ત ન લાગે. આ ચેલારામની પણ સ્થિતિ આવી હતી. ગુરુનું ધ્યાન ગયું કે આ જોતો ન સાંભળતો નથી મારી વાત. એટલે ગુરુએ પૂછ્યું કે મેરી બાત મગજ મેં ઘૂસી? ત્યારે એને તો એમ જ કે ગુરુ પેલી ઉંદરડીની વાત પૂછે છે, એટલે કે ઘૂસ તો ગઈ લેકિન પૂછ બહાર રહે ગઈ. લે શું કહે છે? ઘૂસ તો ગઈ લેકિન પૂછ બહાર રહે ગઈ. ગુરુ કહે છે ગાંડા, હું ઉંદરડીની વાત નથી કરતો, હું મારી વાતની વાત કરું છું. તો આમ બેઠો બેઠો ઉંદરડી અંદર ઘૂસી ગઈ ને પૂંછડી બહાર રહી ગઈ. એની ધ્યાન એના ઉપર જ એને ચિત્તની એકાગ્રતા હતી, પણ ગુરુની વાર્તા ઉપર એનું ધ્યાન નહોતું. જો એટલે તો ઘણી વાર આપણે આવું થાય છે ને, આપણને કોઈ પૂછે ત્યારે આપણે કથા સાંભળતા હોય તો એ કાંઈ ખબર નથી હોતી. ઘણી વખત પ્રોગ્રામ કાંઈક જોતા હોય અને પછી આપણને પૂછવામાં આવે કે શું આવ્યું, તો ખબર હોતી નથી. એનું કારણ શું? તો વેદોએ લખ્યું કે અન્યત્ર મના ભુવમ ના દ્રશ્યમ, અન્યત્ર મના ભુવમ ના શ્રવસમ. મારું મન ક્યાંક બીજે હતું એટલે મેં જોયું નહીં, મારું મન ક્યાંક બીજે હતું એટલે મેં સાંભળ્યું નહીં. જો વાત સાચી. આંખો આપણી ખુલ્લી હોય પણ આપણું મન ક્યાંક ચગડોળે ચડેલું હોય ને, સંકલ્પ વિકલ્પે આપણી નજર સામેથી કોઈક પસાર થઈ જાય ને પછી આપણે પૂછીએ ફલાણા ભાઈ અહીંથી ગયા, તો કે મને ખબર નથી. પેલા ભાઈ કહેલા તમે મારા સામું જોતા હતા, તમારી નજર સામેથી હું પસાર થયો તોય તમને ખબર નહોતી? તો કે ના, મતલબ
આપણી આંખો ખોલી હતી પણ આપણું મન એ વખતે એકાગ્ર નહોતું, એટલે દ્રષ્ટિમાં આપણી મનની એકાગ્રતા નહોતી, એટલે ખ્યાલ ના આવ્યો કોણ ગયું. એટલે તો જુઓ ને, વિદ્યાર્થીઓને ભણાવનારા સાહેબ તો એક જ છે, બધાને એક સરખું ભણાવે, છતાંય રિઝલ્ટ જુદા જુદા આવે છે. એનું કારણ શું? તો કે મનની એકાગ્રતા અને ઇન્ટરેસ્ટ, આ બે વસ્તુ છે. જે વિષય ભણાવતા હોય એમાં ઇન્ટરેસ્ટ પડતો હોય તો એને મજા આવે, એટલે ઓટોમેટિક મન સ્થિર થાય અને એને વાત યાદ રહી જાય. ઇન્ટરેસ્ટ ન હોય તો મન એકાગ્ર કર્યું હોય તો પણ બધી વાત યાદ રહે નહીં. એટલે ભગવાન કહે છે તમારે મનની એકાગ્રતા રાખવી પડશે. મનસા એવ પશ્યતિ મનસા એવ શૃણોતિ. જો ઉપનિષદોએ શું લખ્યું? આ જીવ છે એ મન દ્વારા જ જોવે છે અને મન દ્વારા જ સાંભળે છે. લ્યો શું કહે છે? કેવળ ઇન્દ્રિય છે એ જોવાનું કામ કરવા સમર્થ થતી નથી, બુદ્ધિ અને મન એમાં ભેગા જોઈએ. પગ હોય તો માળવે ન જવાય, પણ મન હોય તો માળવે જવાય, એમ કહીએ છીએ ને આપણે. એમ આ મન હોય તો જ આપણે જોઈ શકીએ અને મન હોય તો જ સાંભળી શકીએ. નહીતર ઘણી વાર આપણને બેસાડ્યા હોય, જો આપણને શોખ ન હોય ને કોઈક પરાણે લઈ જાય પિક્ચરમાં, પછી આપણે બહાર નીકળ્યા પછી કોઈ પૂછે પિક્ચર જોયું તો આપણે ના પાડશું. ગીતો સાંભળ્યા તો કે ના. કેમ? તો કે મારું મન જ નહોતું ને. નથી સાંભળતા. જો કોકને કથામાં ઉપાડી આવો ને એને ઇન્ટરેસ્ટ ન હોય તો પરાણે હાડાને લઈ આવ્યો હોય ને બે હાડા હોય કથામાં, ન છૂટકે આવવું પડે, પછી શું થાય? પણ પછી પૂછે અને કથામાં શું આવ્યું? ત્યારે કે મારું મન હતું જ નહીં. કથામાં બેઠો તો કથા સાંભળી, છતાં પણ સાંભળી નહોતી. કારણ એકાગ્ર મને કરીને પ્રીતિપૂર્વક ઇન્ટરેસ્ટ પૂર્વક એને કથા સાંભળી નહોતી, એટલે એને કાંઈ કથાની વાત યાદ રહી નહીં. જો અને વાતે સાચી છે, મન બહુ ચંચળ છે. અર્જુનજી પણ ગીતાજીમાં ભગવાનને કહે છે કે હે પ્રભુ, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રુઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે ભગવાન, તમે એમ કહો છો કે આ મનની એકાગ્રતા કરવી જોઈએ, યોગ સાધના કરવી હોય, પણ મન તો બહુ ચંચળ છે, અતિશય બળવાન છે પાછું, અને મદોન્મત આખલા જેવું છે. એનો નિગ્રહ કરવો, તસ્યાહમ નિગ્રહ મન્યે, એનો જે નિગ્રહ કરવો એ તો વાયુને જેમ પકડવો એના જેવું ભયંકર દુષ્કર કાર્ય છે. એ વાયુનું જેવું ચંચળ છે, એને પકડી શકાય નહીં જલ્દી. વાયુ આપણને દેખાય કેવી રીતે? તો વંટોળિયાના સ્વરૂપે આપણને ખબર પડે. જો ધૂળના રજકણો અધર ઉડે કે પછી આપણા આમ કંઈ વસ્ત્રો ફરકે, રૂવાડા ફરકે, એટલે ખબર પડે પવન છે, પણ એને પકડવો બહુ દુષ્કર છે. એમ મનનો નિગ્રહ કરવો, એને પકડવું એ ઘણું કઠણ છે. ત્યારે ભગવાન પણ કહે છે અર્જુન, તું કે અસંશય મહાબાહો, હે અર્જુન, તારી વાત ખરેખર સાચી છે કે મન છે એ ઘણો ચંચળ છે અને એને વશ કરવું એ અતિશય દુર્લભ છે. પણ સાંભળ, એને કેમ વશ કરવું? શનૈ શનૈ ઉપરમેત બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કશ્ચિતમપી ચિંતયત યતો યતો નિશ્ચરતી મનઃ ચંચલમ અસ્થિરમ તતો તતો નિયમેતત આત્મન્યેવ વશમ નયેત. જો મનને છે ને એકદમ એને નિયમનમાં નહીં કરી શકાય. શું કરવું? શનૈ શનૈ ઉપર મેં ધીરે ધીરે તમે વૃત્તિ પાછી વાળો અને બુદ્ધિ દ્વારા ધૈર્યને ધારણ કરો અને મનને બાહ્ય પંચ વિષયમાંથી પ્રીતિ તોડાવી અને આત્મ સ્વરૂપ તરફ એનું મનને સ્થિર કરો.
એવી રીતે આપણે ધીરે ધીરે મનને આત્માભિમુખ કરવું અને કોઈ બાહ્ય પદાર્થો જગત કે વિષયનું ચિંતન કરવું નહીં. વળી જ્યાં જ્યાંથી મન બહાર નીકળતું હોય યતો યતો નિશ્ચરતી મનઃ ચંચલમ અસ્થિરમ. આ ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાંથી બહાર નીકળતું હોય, ક્યાંથી નીકળે? 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન બહાર નીકળે. તતો નિયમિત એ ઇન્દ્રિયોમાં નિયમન કરી અને એ મનને ત્યાંથી બહાર નીકળવા દેવું નહીં, પણ અંદર પાછું વાળું આત્મનેવ વશમ નયેત. અને આત્મ સુખ છે ને એ સુખમાં મનને મશગુલ કરી દેવું. લ્યો, ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જે પંચ વિષય જન્ય સુખ છે એ તો આત્માના સુખ આગળ કઈ ગણતરીમાં નથી. એટલે મનને સમજાવી પટાવી અને એનો નિગ્રહ કરીને શું કરવું? આત્મ સુખને વિશે એને ગરકાવ કરી દેવું. તો હે અર્જુન, મન છે એ નિયમનમાં આવે, એને વશમાં કરી શકાય. નહીતર ભગવાન કે મન તો ભૂત જેવું છે, નાના બાળક જેવું છે, છોકરાને રમાડનારા જેવું છે, એ વિના પ્રયોજને ચારા કર્યા જ કરે. લ્યો, એના ચાળા બંધ કરવા માટે મુક્તાનંદ સ્વામીએ માળા દેખાડી રહ્યો. 50 માળાનું કીર્તન કર્યું ને સ્વામીએ, કે માળા ટાળે છે મન કેળા ચાળા રે. એવી રીતે ભગવાનના નામની માળા ફેરવા કરવી અને આ વિષયોને તુચ્છ જણાવી અને આત્મા અને પરમાત્માના સુખમાં એની વૃત્તિ સ્થિર કરવી. એવી રીતે આપણે જો એકાગ્રતા પૂર્વક આ શિક્ષાપત્રીનો પાઠ કરીએ તો આપણે શિક્ષાપત્રીની આજ્ઞાઓ છે ને એ બધી કેવી થઈ જાય? એનો સાક્ષાત્કાર થઈ જાય. પણ સામાન્ય રીતે જુઓ તો આપણે બધા આ પહેલી જ આજ્ઞા ભગવાનની શરૂઆત થાય છે એકાગ્રણે મનસા. જુઓ તમે, એકાગ્ર મને કરીને આ પત્રી લેખ તમારે મનમાં અવધારણ કરવો. પણ એ આજ્ઞાનો પહેલામાં પહેલો લોપ કરીએ છીએ. શિક્ષાપત્રી સવારે વાંચીને પૂજામાં બધા કેટલાને યાદ છે કયા નંબરથી કયા નંબરના શ્લોક વાંચ્યા છે ને શું આવ્યું હતું? કયો નહીં હોય બધાને યાદ. જુઓ, પૂજામાં રોજ શિક્ષાપત્રી વાંચીએ છીએ, છતાં પણ આપણને ખબર નથી હોતી કે આજ કયા શ્લોક વાંચ્યા હતા. અને વાંચ્યા હતા તો એમાં શું આવ્યું નથી યાદ. તમે જુઓ, મતલબ પૂજા કરીએ છીએ અને શિક્ષાપત્રી વાંચીએ છીએ, પણ એ આપણું મન એકાગ્ર હોતું નથી. અને એકાગ્ર હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આજે આ શ્લોક વાંચ્યા હતા અને એમાં આ વાત આવી હતી. જુઓ, એટલે પહેલી જ આજ્ઞાનો આપણે લોપ કરીએ. ભગવાનને ખબર હતી કે કોઈ યાદ રાખે એવા નથી, એટલે તો ભગવાને આજ્ઞા કરી છે કે રોજ આ શિક્ષાપત્રીને વાંચવી. વાંચતા ન આવડતું હોય તો સાંભળવી, અને સાંભળવાનો યોગ ન થાય તો ભગવાન કે પૂજા કરવી. ને આ 3માંથી એકેય ન થાય તો નકોરડો ઉપવાસ કરવો. જો તો આપણે પહેલામાં પહેલી ભગવાનની આજ્ઞા એકાગ્રણે મનસા, એકાગ્ર મનથી આ પત્રી લેખ અમારો સહેતુક છે એને તમારે અવધાર્યો. એમ ખીલાઈ તમે બધાએ અંતરમાં અવધારણ કરવો. જો કેવી રીતે વાંચવું જોઈએ ખબર છે આ શિક્ષાપત્રી? જેમ કોઈ યુવકને વિદેશનો વિઝા આવી જાય, 10 વર્ષના વિઝા હોય અને 10 વર્ષ સુધી અમેરિકા જવાનો ચાન્સ મળે, પણ એકને જ વિઝા મળ્યા હોય, પત્નીને છોકરાઓને કોઈને વિઝા મળે નહીં. અને પછી 8-9 વર્ષે એના પતિનો કાગળ આવે ત્યારે એ બાઈ કેવા પ્રેમથી વાંચે. ગયો
એના પતિનો કાગળ 8-9 વર્ષે આવ્યો હોય એના હાથમાં, ત્યારે એ કેવા ભાવથી કાગળ વાંચે. એવા ભાવથી ભગવાનનો આ કાગળ આપણે બધાએ વાંચવો જોઈએ. પ્રીતમમાં પ્રીતિવાળી વિરહિણી સ્ત્રી વાંચ્યા જ કરે, વાંચ્યા જ કરે. કાગળ વાંચતા ધરાય નહીં. લ્યો, દાડામાં 5-6 વાર વાંચી નાખે, આગળ કાગળ મોઢે કરી નાખે. શું કરી નાખે? આખો કાગળ એને મુખપાટ થઈ જાય. લ્યો, એટલા ભાવથી વાંચે. અથવા તો ભણેલી ન હોય ને અભણ હોય અને કોક વાંચની સાંભળતી હોય ત્યારે કેવા કાન હરવા કરીને વાંચે. ગયા એને ખબર છે કે પછી મને કોણ સાંભળાવવાનું ફરી વાર. એક વખત વાંચે ને કાંઈક યાદ ન રહે કે ફરી વાર વાંચતો શું લખ્યું છે. બીજી વાર વાંચી, એક જ વાર સાંભળીને આખો કાગળ યાદ રાખી લે. તમે જુઓ, એવા ભાવથી આપણે આ શિક્ષાપત્રી વાંચવી જોઈએ. વિચાર કરો, આ આપણા ધણી જ છે ને બીજા કોણ છે? હે, આપણે તો વર્ષોનો વિરહ છે આ ભગવાનને મળ્યા એનો. અનંત કાળથી ભગવાનથી આપણે વિખૂટા પડી ગયા છીએ ને એ ધણીએ પ્રેમથી આપણને આ કાગળ આજે લખ્યો છે અને આપણે જરાય વાંચીએ છીએ, ધ્યાન જ નથી હોતું. શિક્ષાપત્રીમાં શ્લોકમાં શું આવ્યું એ કોઈને નહીં ખબર હોય, પણ શેર બજારના ભાવ મોઢે હશે. લ્યો, ગુજરાત સમાચાર કે સંદેશના હેડિંગ કયો તો મોઢે બોલી જાય. ઘણા તો નાના નાના સમાચાર બુધવારની બપોર ને સોમવારની સવારે ને મોઢે હોય. બિઝનેસ ન્યૂઝ હોય મોઢે હોય. એડવર્ટીઝમેન્ટ આવતી હોય તો ઈ મોઢે એને થઈ જાય. અને આ રોજ વાંચીએ છીએ પ્રેમથી ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે, અને છતાંય આપણને શિક્ષાપત્રીના શ્લોક કયા વાંચ્યા કેવળ નંબર પણ યાદ ન હોય. વિચાર કરો, એટલે તો આપણે કાગળિયું રાખવું પડે છે ને. શિક્ષાપત્રીમાં તમે હું બધા ઓઠું રાખીએ છીએ, ક્યાં પહોંચ્યા એ ખબર પડે. વચનામૃતમાં આપણે કાગળિયો રાખી મૂકી જુઓ, નહીતર બીજેથી મળતું નથી આપણને ક્યાં પહોંચ્યા હતા. એનો મતલબ આપણે વાંચીએ છીએ કે કથા કરીએ છીએ, પણ આપણે આવા ભાવથી વાંચતા નથી, કથા કરતા નથી, એટલે આપણને યાદ રહેતું નથી. અને એમાંય શ્રોતાઓને તો નામે ટેન્શન ન હોય હો. એને તો ખબર હોય ને આપણે ક્યાં કાલ સવારે વાંચવાનું, એ તો વક્તાને ટેન્શન એનું, એને યાદ રાખવાનું કાલ ક્યાં આવ્યા હતા. શ્રોતાને તો કાંઈ પડી જ ન હોય, એને તો એ જ મતલબ હોય. જો પારણ હાલતી હોય ને તો કે કેટલો પ્રસાદ ને શેનો મળ્યો, બસ એને એનાથી મતલબ હોય કે આજ શેનો પ્રસાદ અને કેટલો ક્વોન્ટિટીમાં મળ્યો, બસ. કથામાં શું આવ્યું એની સાથે કાંઈ એને નિસ્બત હોય નહીં. એટલે એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, વૃત્તિ જવા દેવી નહીં જ વૃથામાં. એકાગ્ર ચિત્ત થઈને કથા સાંભળે એના કામ થઈ જાય. બાકી તો સ્વામી કહે છે ને આપણને 2 કાન આપ્યા છે, એટલે બધા એનો ઉપયોગ કરી નાખે. આ કાનથી સાંભળીને આ કાને બહાર કાઢી નાખે. એટલે લેવલમાં છે, લેવલમાં છે એટલે આ બાજુ નાખ્યું હોય એ બધું બહાર નીકળી જાય, ભૂલથી કાંઈ અંદર રહે નહીં. પણ એની કિંમત થતી નથી. એક વ્યક્તિ પૂતળી વેચવા આવ્યો હતો. જો પૂતળીઓ 3 પૂતળી હતી, વેચવા આવ્યો તો. એક પૂતળીની કિંમત કરી એને 100 રૂપિયા, બીજીની કિંમત કરી 1000 અને ત્રીજીની કિંમત કરી લાખ. એટલે પેલો રાજા હતો, પેલા 3 પૂતળી દેખાવમાં તો આમાં કોઈ ફેરફાર નથી, બધી એક જ હરખી લાગે છે, અને કિંમતમાં આટલો બધો ફરક કેમ? ત્યાર કે લાવો એક સિક્કો તમારી પાસે છે? તો કે હા. સિક્કો લાવી અને રાજાના દેખતા એક કાનમાં નાખ્યો, ખણીંગ થઈને બીજા કાનમાં જ બહાર નીકળી ગયો. બીજી પૂતળીને કાનમાં નાખ્યો, થોડી વાર અંદર રહ્યો અને પછી બહાર આવી ગયો. ત્રીજી પૂતળીના કાનમાં નાખ્યો તો સિક્કો બહાર આવ્યો જ નહીં.
રાજા કહે છે આમાં કવિ શું કહેવા માંગે છે, તમારું કહેવાનો મતલબ શું છે? તો કે રાજા આમ જો આ પૂતળી છે ને એની કોઈ કિંમત નથી એટલે 100 રૂપિયા વેચું. કારણ કે આ બાજુ નાખ્યું ને આ બાજુ કાઢી નાખ્યું. જગતની અંદર પણ આવા ઘણા માણસો હોય કે અતિ મહત્વની વાતો હોય તો પણ એક કાને સાંભળે ને બીજા કાને કાઢી નાખે. આ પૂતળી જેવા નકામા કહેવાય, એની કાંઈ કિંમત નહીં. આના બીજી પૂતળી જુઓ, એના કાનમાં સિક્કો નાખ્યો તો થોડી વાર એના પેટમાં રહ્યો ને પછી કાઢી નાખ્યો, એટલે એની થોડીક પાત્રતા છે એટલે એની કિંમત 1000 રૂપિયા છે. ના ત્રીજી પૂતળી એના કાનમાં સિક્કો નાખ્યો તો બહાર નીકળો જ નહીં, કહેતા 1,00,000 રૂપિયાની આની કિંમત છે. ઘણી એવી વ્યક્તિ હોય કે આપણને એને ગુપ્ત વાત કીધી હોય આપણે તો એ વાતને અંતરમાં ધરબી દે પણ ક્યારેય પ્રકાશ ન કરે. કોઈ પણ સારી વાત હોય એને આપણે કહીએ તો તરત એ અંતરમાં ધારી લે પણ એ વાતને વેડફી નાખે નહીં. એટલે આ પૂતળીની કિંમત 1,00,000 રૂપિયા છે. એમ જગતમાં પણ આવા 100ના 1000ના લાખની કિંમત વાળા લોકો વસે છે. તો હવે આપણે આમાંથી કઈ કિંમત ન થાવું એ આપણે સમજી અને એ પ્રમાણે કથા વાર્તા સાંભળવી જોઈએ. જો અરે ભાગવતજીની અંદર પણ વૃત્રાસુર હતો, ભગવાનને પ્રાર્થના કરે, અજાત પક્ષામેવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષુધારતા પ્રિયમ પ્રિયેવ વિસ્વિતા વિષણા મનોરવિંદ્રાક્ષ દિદૃક્ષતેસ્તામ. ભગવાનને કહે છે મહારાજ, અજાત પક્ષામેવ માતરમ ખગા, એ મહારાજ જેમ પક્ષીના બચ્ચા જેને હજી પાંખો ફૂટી નથી એવા મા વગરના બચ્ચા, અને ધાવણા નાના વાછરડા જે હજી ઘાસ ખાતા શીખ્યા નથી એને પોતાની મા પ્રત્યે કેટલો લગાવ હોય, કેટલી એની આસક્તિ હોય, એને મેળવવા માટે એ કેટલા તલપાપડ થતા હોય. પ્રિયમ પ્રિયેવ વિષિતા વિષણા, અને વિરહિણી સ્ત્રી જેનો પતિ વિદેશ ગયો હોય એને એના ધણીમાં કેવી આસક્તિ હોય, કેટલી એને મેળવવા માટે આતુરતા હોય. મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ધામ, એ ભગવાન મારું મન છે એ તમારા ચરણારવિંદને જોવા માટે, તમારા સ્વરૂપને જોવા માટે એવું તલપાપડ છે, એવી આસક્તિ હે પ્રભુ તમારા શરણની ચરણની મને છે. જો એમ આપણે પણ આવી આસક્તિ ભગવાનની કથા વાર્તા શ્રવણમાં રાખવી જોઈએ. જો આવી નિષ્ઠા આપણને, આવી આતુરતા, આવી એકાગ્રતા ભગવાનના કથા વાર્તા શ્રવણમાં થાય તો શ્રવણ કરવાથી શું થાય, આપણી બુદ્ધિ અને મનની મંદતા છે ને એ દૂર થાય. પછી એ શ્રવણ કરેલી વાતનું આપણે મનન કરીએ તો શું થાય, મનની અંદર થતા તર્ક વિતર્ક અને કુતર્કો દૂર થાય છે. અને પછી મનન કરી અને નક્કી કરેલી વાર્તાનું નિધિધ્યાસન કરવાથી આપણા મનમાં રહેલી વિપરીત ભાવનાઓ અને દુરાગ્રહોની નિવૃત્તિ થાય છે અને આપણું મન છે એ ભગવાનમાં વિશેષ પ્રીતિએ યુક્ત થાય છે. એટલા માટે શ્રવણ મનન અને નિધિધ્યાસન કરે તો પછી એ વાર્તાનો સાક્ષાત્કાર થાય. કહેતા ભગવાન કે ઈદમ સાંભળી આવે, જે કથા વાર્તા આપણે વાંચી હોય અથવા તો સાંભળી હોય એને 5 દી પછી, વર્ષ દી પછી કે 5-10 વર્ષે યાદ કરે તો પણ તરત આપણને એ વાર્તા સાંભળી આવે, એને ખરું શ્રવણ મનન નિધિધ્યાસન ખરું કહેવાય. તો આવી રીતે ભગવાન કહે છે આ પત્રી લેખ અમારો છે, કહેતા શિક્ષા પત્રી છે, એને અમે લખી છે એ સહેતુક છે અને એને તમે એકાગ્ર મને કરીને મનની અંદર અવધારણ કરજો. અને એવી રીતે જો
આ શિક્ષાપત્રીનું અવધારણ કરશો તો આ જગતની અંદર કોઈ તમને પરાભવ પમાડવા સમર્થ નહીં થાય. જો આપણા હિન્દુ ધર્મની એક ખાસિયત છે હો. તમે જોજો દુનિયાની અંદર આમ 11 વિદ્યમાન ધર્મો છે. કેટલા? 11 ધર્મો છે ને એના ફાંટા તો હજારો લાખોની સંખ્યામાં છે. પણ એમાંથી સૌથી શ્રેષ્ઠ અને ઉજળો ધર્મ આજ હોય ને તો હિન્દુ ધર્મ છે. જે હિન્દુ ધર્મે પોતાની હજી અસ્મિતા છે એમને એમ ટકાવી રાખી છે. અને આ ધર્મો કેના માટે હોય ભાઈ? માણસ માટે હોય. કોના માટે? પશુ પક્ષીઓ માટે કંઈ શાસ્ત્રો રચવા જ નથી પડ્યા. જુઓ તમે, ગધેડાને ખોટો આપણે બ્લેમ કરવાની કોઈ જરૂર નથી. લોકો ગધેડાને ગાળો દેતા હોય છે, પણ ગધેડો કોઈ દી તમાકુ ખાય છે, બીડી પીવે, સિગારેટ પીવે, કોઈના હાથમાંથી દારૂની બાટલી પડાવી લીધી, લાત મારી નોટનું બંડલ લઈ લીધું, કોઈ ખરાબ કામ ગધેડો કરતો નથી. તુલસીનું કે પછી પાન કિંગનું આખો એક હાયડો ગલ્લામાંથી તોડીને લઈ ગયો ક્યારે? ખાધા એને? એના નિયમ પ્રમાણે ગધેડો રહે છે. તમે જુઓ, એ કોઈ દી મેકડોનાલ્ડમાં કે હોટલમાં ફીસ્ટ ખાવા જતો રહેતો નથી. વિચારે છે કે અહીં માણસો જાય, આપણે ન જવાય. એ બહાર ઉભો રહે છે, અંદર નહીં જાય. જુઓ તમે, જ્યારે સત્સંગીઓ એમ નહીં વિચારે કે મારે અહીં જવાય કે નહીં જવાય, એ ઘૂસી જશે અંદર. ભલે નોનવેજ મળતું હોય તો ત્યાં જઈને એક ડીશ ખાઈને બહાર નીકળી જશે. આમલેટ ઊભો ઊભો ખાઈ લેશે. જુઓ, બોઇલ ખાશે ઊભો ઊભો લારી ઉપર. એ કોણ ખાય છે? માણસ ખાય. તમે જુઓ, કોઈ ગધેડા બોઇલ કે આમલેટ ખાવા જતા નથી લારી ઉપર, છતાંય આપણે ગાળો ગધેડાને દઈએ છીએ. લ્યો, પશુ પક્ષી માત્ર તમે જુઓ એના નિયમમાં જ રહે છે. એના નિયમ ક્યારેય લોપતા નથી. નિયમ ફક્ત માણસો જ લોપે છે. એટલા માટે એના માટે આ બધા શાસ્ત્રો, તમે જુઓ હજારોની સંખ્યામાં શાસ્ત્રોની રચના કરવી પડી. તોય માણસ સીધો હાલતો નથી. જગતની અંદર તપાસ કરો, બધાય પશુ આડા પણ હાલે સીધા, અને માણસ એક સીધો પણ એ હાલે આડો. તમે જુઓ, બધા પશુ આડા છે ને, ગાય, ઘોંસ, ભેંસ કે પછી સિંહ, વાઘ, વરુ, ચિત્તા, દીપડા, એ બધા આડા, પણ એ હવોની રીતે લાઈનસર હાલ્યા જતા હોય. કોઈ આડાવડા એના નિયમ લોપીને કાંઈ કાર્ય કરતા નથી. જ્યારે માણસને ભગવાને સીધો બનાવ્યો, ઊભો ઠઠ્ઠાર, પણ એ કોઈ દી સીધો હાલતો નથી. એટલે એને સીધો હલાવવા માટે આ ન્યાય કોર્ટો કરવી પડી. એને સીધો હલાવવા માટે આખું ગૃહ ખાતું, તમે જુઓ, આ પોલીસો રાખવા પડ્યા. એને સીધા હલાવવા માટે મિલિટરી રાખવી પડી. તમે જુઓ, અવારનવાર SRPની મિલિટરી બોલાવવી પડે, રમખાણોને ધમાલો થાય. એટલે આ નિયમો ઘડવા પડ્યા, બંધારણ બધું ઘડવું પડ્યું. કોના માટે? દેશ દેશના બંધારણ, સીમાઓ, આ બધું નિર્માણ નક્કી કરવું પડ્યું કેવળ માણસ માટે. ગધેડો તમે જોજો, બાજુવાળાને ખીલો કોઈ દી પડાવીને લઈ લઈશ? નહીં લઈ લે. જ્યારે માણસ છે એ તમે જુઓ, બાજુવાળાનું ખેતર હોય તો ખેતર પડાવી લે, મકાન હોય તો મકાન ઓળવી લે. જો વાડ ન કરેલી હોય તો પોતાની વાળ લાંબી કરીને કમ્પાઉન્ડ વોલ રાતો રાત બાંધી દે અને હક કરી લે. સરકારી જમીન કેટલી પચાવી પાડે. આ બધા નિયમો લોપે છે કોણ? કેવળ માણસ. એટલે એના માટે એટલા બધા નિયમોના શાસ્ત્રો રચવામાં આવ્યા છે કે ન પૂછો વાત. તો કેવળ માણસ જ એક એવો છે કે જે સીધો ચાલતો નથી. વિકૃત માણસ છે આ માણસનું. તમે જુઓ, એ શાસ્ત્રે બતાવેલા આચરણથી જુદું હાલવામાં જ એને મજા આવે છે. એટલે તો નૈઋબીમાં એક સંતે પ્રવચન કરતા કરતા એમ કીધું, માઇન્ડ, બોડી એન્ડ સોલ થી માણસ નહીં, પણ ચોથું તત્વ રિલિજિયન કહેતા ધર્મ એમાં જોઈએ.
મગજ હોય, આત્મા હોય અને શરીર હોય એટલાથી એને માણસ ન કહેવાય, પશુ જ કહેવાય એને. પણ એમાં જ્યારે ધર્મ નામનું ચોથું તત્વ ભળે ત્યારે એને માણસ કહેવાય. એ ધર્મ નથી પાડતો તો એને માણસ કહેવાય જ નહીં. એટલે તો જુઓ શાસ્ત્રકારોએ લખ્યું, આહાર નિદ્રા ભયમૈથુનમ જ સામાન્યમેતદ પશુભીર નરાણમ ધર્મો હિ એકો અધિકો વિશેષો ધર્મેણ હિન પશુભી સમાન. ભર્તુહરી મહારાજ કહે છે આહાર નિદ્રા ભય મૈથુન આ બધું તો પશુઓમાં, માણસોમાં, પક્ષીઓમાં સામાન્ય છે, એમાં કોઈ ફેરફાર નથી. તો માણસમાં વિશેષ શું છે? તો કે ધર્મો હિ એકો અધિકો વિશેષો. માણસમાં એક ધર્મ છે એ વિશેષ છે, અને એ ધર્મ જો માણસમાં ન હોય, ધર્મેણ હીન પશુ ભી સમાના, તો એને તમારે પશુ જેવો જ જાણવો. એટલે ચોથું તત્વ શું જોઈએ? ધર્મ જોઈએ. માણસમાંથી જો ધર્મ જશે ને તો એ હિટલર થઈ જશે. શું થઈ જશે? હિટલર થઈ જશે. એટલે તો તમે જો લૌકિક નિયમો પાડવા પડે છે, એ પાડે. લેફ્ટ ડ્રાઇવિંગ ને રાઇટ ડ્રાઇવિંગ. જુઓ લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ ને રાઇટ હેન્ડ ડ્રાઇવિંગ છે ને. અમેરિકામાં રાઇટ હેન્ડ છે, આપણે અહીંયા લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ છે. તો એ ગાડી એ બાજુ જ ચલાવવી જોઈએ ને એ બાજુ ન ચલાવી એને આજ્ઞા લોપે શું થાય? કયો જોઈ? દંડ થાય ને. દંડ થાય અને એક્સિડન્ટ પણ થઈ જાય, ઉકલી પણ જાય. તમે જુઓ નિયમ લોપવામાં કોઈને ફાયદો નથી. એમ પ્રભુએ આ સતશાસ્ત્રમાં જે કાંઈ નિયમો પાડ્યા છે, બનાવ્યા છે ને, એ બધા નિયમો માણસને પાડવા માટે છે. અથ પ્રસન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ. અને જો એ નિયમો પાડતો નથી તો પછી એને દંડ કરવા માટે શું કર્યું છે? યમપુરી ભગવાને કરી છે ને એમાં યમરાજા છે, વૈવસ્વત મનુ જે યમરાજા થયા છે એ આ બધાનું પછી શાસન કરે છે ને એને દંડ કરે છે. સીતાજી જેવા સીતાજીએ તમે જુઓ, લક્ષ્મણજી જેવા લક્ષ્મણજી યતિની આજ્ઞા ન પાડી અને લક્ષ્મણ રેખાને ઉલ્લંઘન ગયા તો દુઃખ આવ્યા કે નહીં? કોણ હતા? ભગવાન રામના પત્ની હતા જગદંબા સીતા. છતાં એને પણ જો આજ્ઞાનો લોપ કર્યો તો એને દુઃખ આવ્યું. અને કેવું દુઃખ વિચાર કરો, આખી જિંદગી પછી સુખ આવ્યું જ નહીં હો. લક્ષ્મણજી જેવા યતિ ભગવત ભક્તની આજ્ઞા એક વખત સીતાજીએ લોપી તો લાઈફ ટાઈમ દુઃખી રહ્યા. લ્યો, રાવણ અપહરણ કરીને લઈ ગયો, ત્યાંથી પાછા આવ્યા ને થોડાક દી હજી સુખના સ્વપ્ના જોવે. પહેલા તો ધોબીએ પાછા સીતાજીને બ્લેમ કર્યા અને એના ઉપર આરોપ મૂક્યો. રામે અગ્નિ પરીક્ષા લીધી હોવા છતાં પણ લોક અપવાદ વાળી સ્ત્રીને હું રાખું ને એમ માનીને સીતાજીને ગર્ભવતી હતા ને કાઢી મૂક્યા. જો, અને લાઈફ ટાઈમ રામના વિરહમાં સીતાજી એમને જોરતા જોરતા ગુજારે છે. જો, એટલે આજ્ઞા લોપના ફળ ક્યાંય સારા છે નહીં. કોઈ પણ જો આજ્ઞા લોપ છે તો એને દુઃખ આવ્યા વગર રહેવાનું નથી. અને સર્વપ્રથમ ધર્મોનું નિર્માણ, આજ્ઞાઓનું લેખન કાર્ય છે ને એ હિન્દુ ધર્મમાં થયું છે. આ તો લોકો લખે છે, બીજા કોઈ નહીં. જો આમ તો આપણો ધર્મ છે એ તો અનંત કાળથી, અનાદિકાળથી વેદોનું સર્જન થયું છે. પણ આ લોકો તો બિચારા શોધ કરતા હોય એની તો બુદ્ધિ પ્રમાણે એ કહે ને. કોઈ એમ કહે છે કે 5000 વર્ષ જૂના વેદો છે. હવે 5000 પહેલા તો 5000 વર્ષ પહેલા તો કૃષ્ણ ભગવાન થઈ ગયા ને ગીતાજી થયા છે. વેદો તો અનંત કાળથી છે. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું એ સૃષ્ટિના સર્જન પહેલા વેદોનું સર્જન થયું છે.
કોનું? પેલા વેદો સર્જાણા અને એ વેદોનું જ્ઞાન ભગવાને બ્રહ્માને આપ્યું ભગવાને. ત્યાર પછી બ્રહ્માજીએ એ જ્ઞાન દ્વારા સૃષ્ટિનું સર્જન કર્યું. મતલબ કે આ સૃષ્ટિ નહોતી ત્યાર પહેલાના વેદો છે. છતાં પણ આ લોકોને તો બિચારાને એ ખબર ન હોય એટલે એ લોકો એમ કે મેક્સ મુલર થઈ ગયા. એને એમ કીધું કે દુનિયામાં જૂનામાં જૂનો કોઈ ધર્મ હોય તો હિન્દુ ધર્મ છે. શા માટે? તો કે ધ ઓલ્ડેસ્ટ બુક ઇન ધ લાઇબ્રેરી ઇઝ ધ ઋગ્વેદ. કારણ કે જૂનો અને પુરાણું શાસ્ત્ર કોઈ લાઇબ્રેરીમાં હોય તો એ ઋગ્વેદ છે અને હિન્દુઓનો ધર્મ ગ્રંથ છે. જો જેને આપણે આપણો વેદ કહીએ છીએ તો આપણો ધર્મ છે એને સનાતન ધર્મ આપણે કહીએ છીએ. કેવો? સનાતન ધર્મ કહીએ છીએ. બીજા કોઈ સનાતન ધર્મ નથી કહેતા, હિન્દુને સનાતન ધર્મ કહેવાય. કારણ કે સદાનો કાયમનો અવિનાશી આ શાશ્વત ધર્મ છે. ઘણા પ્રાચીન કાળથી ચાલ્યો આવતો આ વૈદિક પરિપાટીનો ધર્મ છે. આ ધર્મની રક્ષા કરવા માટે ખુદ ભગવાન સમયે સમયે આવે છે. ભગવાને એને સ્થાપ્યો છે અને વારે વારે સુધારા વધારા ઇમ્પ્રુવમેન્ટ કાયદામાં જેમ આવે ને સમયે સમયે એમ ભગવાન પણ જો યુગો યુગો પ્રત્યે નવા ધર્મો સુધારા વધારા સાથેના આપી દે છે. અને એ જુઓ તમે અલગ અલગ ધર્મમાં ઓલા યુગમાં અલગ અલગ સ્મૃતિ પ્રમાણ હતી. એમાં લેટેસ્ટ વર્ઝન જો કોઈ હોય ધર્મનું તો એ કયું છે? કળિયુગમાં શિક્ષાપત્રી છે. એ લેટેસ્ટ વર્ઝન એટલે ભગવાન કહે છે અમારો આ શિક્ષાપત્રી લેખ છે એ સહેતુક છે. આ શિક્ષાપત્રી અમે અનેક જીવના કલ્યાણ કરવા માટે લખી છે. જો ભગવાને આ હિન્દુ ધર્મની સ્થાપના કરી છે અને આ ધર્મ ઉપર તમે જુઓ વિધર્મીઓના અનેક આક્રમણ થયા છે. અને વિધર્મીઓ તો ખરા પણ રાક્ષસો, દૈત્યો અને આપણા જ રાજા હિન્દુ રાજાઓએ પણ આ ધર્મનો વિનાશ કરવા માટે અધર્મી જે પાક્યા હતા, જાતે આર્ય હતા પણ મૂળ અધર્મી હતા, તો એમણે પણ આ ધર્મનો નાશ કરવા માટે કંઈ બાકી રાખ્યું નથી. છતાં પણ આ ધર્મ અનંત કાળથી એમને બકબંધ છે. હજી હિન્દુ ધર્મની ઇમારતની કાંકરી ખરી નથી. તમે જુઓ સર્વપ્રથમ આ હિન્દુ ધર્મનો નાશ કરવા માટેના પ્રયાસ કોણે કર્યા? તો કે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણાક્ષ થયો નહીં, વેદને લઈને પાતાળમાં ભાગી ગયો. જો શું કર્યું? વેદોનો જ નાશ કરી નાખું લઈને પાતાળમાં જતો રહ્યો બ્રહ્માજી પાસેથી. ત્યારે વળી પાછા આ વેદ ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વરાહ સ્વરૂપે પ્રગટ્યા અને હિરણાક્ષ આરે 10,000 વર્ષ યુદ્ધ કર્યું. એને મારીને પાછા પૃથ્વીને પાણી ઉપર સ્થાપન કરી પૃથ્વીનો ગોટો વાળીને વેદ લઈને ભાગ્યો હતો. પૃથ્વીને સ્થિર કરી પાણી ઉપર અને વેદો લાવીને બ્રહ્માજીને પાછા આપ્યા. ત્યાર પછી હિરણાક્ષ પાક્યો. વેદો તો ન લઈ શક્યો તો વેદને ધારનારા બ્રાહ્મણો, ભગવત ભક્તો અને ઋષિઓ આ બધાનો નાશ કરવા માંડ્યો. વેદને બદલે એને તો નક્કી કર્યું કે ભગવાનને જ પતાવી દો એટલે પછી માથાકૂટ કંઈ રહે જ નહીં. તો ગદા લઈને ભગવાનને મારવા માટે વૈકુંઠમાં ગયો. લ્યો ક્યાં ગયો? વૈકુંઠમાં. તો ભગવાન વૈકુંઠની સીટ ખાલી કરીને ભાગી ગયા. હિરણ્યકશિપુના હાથમાં ભગવાન આવ્યા જ નહીં. જો તો આવા ભયંકર રાક્ષસો આ બધા પાક્યા. દંતવક્ત્રન, શિશુપાળ ને કંસને જો એ બધાએ શું કર્યો? હિન્દુ ધર્મનો વિનાશ કરવા માટે પ્રયાસો કર્યા. આવા તો કેટલા રાક્ષસો રાવણ અને કુંભકર્ણ થયા, દંતવક્ત્રન, શિશુપાળ થયા. આ બધાએ હિન્દુ ધર્મનો વિનાશ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બધા જ પ્રયાસો કર્યા છે છતાં એનાથી કાંઈ ન થયું. જો ત્યાર પછી ઇસ્લામો આવ્યા, મુગલ રાજ્ય આવ્યું. જુઓ તમે 10,000 વર્ષ સુધી એને ભયંકર આ હિન્દુ ધર્મના
મંદિરો અને શાસ્ત્રોનો નાશ કરવા માટે કંઈક હુમલાઓ કર્યા. સોમનાથનું મંદિર તોડવા ગયા, રુદ્ર મહાલ તોડી નાખ્યો તમે જુઓ સિદ્ધપુરનો, અને 10,000 જેટલા મંદિરોનો ખુરદો બોલાવી દીધો. બોલો, આટલા મંદિરોનો નાશ આ ઇસ્લામોએ કર્યો. અલ્લાઉદ્દીન ખિલજી, ઔરંગઝેબ, ધર્મજનની દુષ્ટ રાજાઓ આ ભારત વર્ષમાં આવ્યા અને ઇસ્લામોએ આ હિન્દુ ધર્મનો નાશ કરવા માટે વટાળ પ્રવૃત્તિ કરી. શું કર્યું? મોઢામાં થૂકીને વટલાવા માંડ્યા. વિચાર કરો. છતાં પણ હિન્દુ ધર્મને તોય ઊની આંચ આવી નહીં. ત્યાર પછી ક્રિશ્ચિયનોનું રાજ આવ્યું, ખ્રિસ્તીઓનું, અંગ્રેજોનું. 200 થી 250 વર્ષ જેટલું રાજ્ય એ લોકોએ કર્યું. આ ભારતમાં એ લોકો રહ્યા અને એને પણ તમે જુઓ આઈડિયા વાપરી અને હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવવાની પ્રવૃત્તિઓ આદરી અને પોતાની બુદ્ધિએ કરીને ભારતનું રાજ્ય આખું જીતી લીધું. 200 વર્ષ ભારત ઉપર શાસન કર્યું, છતાં પણ હિન્દુ ધર્મની કાંકરી ખેરવી શક્યા નહીં. કારણ તો કે સમયે સમયે આ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે ખુદ ભગવાન અવતાર લે છે. કેટલા કેટલા અવતારો પૂર્વે થયા અને હાલ પણ હજી થશે. એટલા માટે આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ કોઈ ધર્મ હોય તો એ કોણ છે? કયો ધર્મ છે? હિન્દુ ધર્મ છે. એટલે તો એક કવિ થઈ ગયા, કવિનું નામ હતું ઈનાનું મિસરોમાં, કવિનું નામ મોહમ્મદ ઇકબાલ. એ કવિએ આપણી કવિતા સરસ લખી છે ને, સારે જહાં સે અચ્છા હિન્દુસ્तान हमारा, सब मिट गया जहां से अब तक अगर है बाकी नामो निशाना हमारा. એ કે આ દુનિયામાં બધું મીટી ગયું પણ અમારા નામ નિશાન તો હજી એમને એમ છે. જો कुछ बात है कि ऐसी हस्ती मिटती नहीं हमारी, सदियों से रहा दुश्मन दौरे जहां हमारा. એ કે આ સદીઓથી નહીં, યુગોથી આમ નામ દુશ્મનોના દોરા આ ભારત વર્ષ ઉપર તાટકા જ છે. ધાડા ઉપર ધાડા આવ્યા છે અને આખા રાજના રાજ બદલાઈ ગયા છે. છતાં પણ એક વાત એવી છે કે આ હિન્દુસ્તાનમાંથી હિન્દુ ધર્મ અને એની જે ખુમારી, એની અસ્મિતા એ નાબૂદ ન થઈ, એની પાછળનું એક કારણ છે. અને એ કારણ શું છે?